દર્શનમ મતમ સમાપત્યાજ ભેદેન નિર્વાણિકાન બંધનમ. અનંત ઉપાધિ કલને કલના કૃષ્ણાનંદ કાશ્યપ પુત્ર સંગ્રહ પરમાત્માનું પવિત્ર જીન શાસન આપણને પ્રાપ્ત થયું. પણ એ જીન શાસનની ગરિમા એ જીન શાસનને અવિચ્છિન્ન ચલાવવાનું સૌભાગ્ય ગંગાધર ભગવંતો અને પંચમ ગંગાધર સુધર્મ સ્વામી ભગવાન અને એમની જે 5 પરંપરા એ 5 પરંપરાને પ્રાપ્ત થયું છે. આપણે ત્યાં દીક્ષા બધી દીક્ષા બધી જગ્યાએ થાય ત્યારે નામ સ્થાપન કરવામાં આવે. ત્યારે નામ સ્થાપનની અંદર બોલવામાં આવે કોટિગણ ભદ્ર શાખા ચાંદ્રકુલ આચાર્ય શ્રી સુધી દેવ ભક્ત પરંપરા પ્રતિષ્ઠિત. તો આ રીતે દેવસુર સંઘ સમાચારી આપણા જીન શાસનની અંદર તપાકચ્છની અંદર સૌથી મહત્વની વસ્તુ રહી છે. અને એ તરફો આ રાજનગરનો સંઘ અમદાવાદ નામ પછી પહેલું નામ કયું છે? રાજનગર. આ રાજનગરનો સંઘ જે કંઈ નક્કી કરે એ આખા ભારતનો સંઘ સ્વીકારે અને આખા ભારતના જે થાય એ આખા વિશ્વમાં વધે. તે તપકચ્છની દેવસુર સંઘની જે પરંપરા છે એ પરંપરાને પણ અવિચ્છિન્ન રાખવાનું કામ રાજનગરના 3 ઉપાસકો મહત્વના છે. એમાં સૌથી પહેલો નંબર આવે દહેલાનો ઉપાશ્રય. શાસ્ત્ર સમાજ નેમિશ્વરજી મહારાજા પણ દહેલાના ઉપાસનની જે પરંપરા છે એને વફાદાર રહી અને બધી જ આરાધના કરતા હતા અને કરાવતા હતા. શાસન સમાજ નેમિશ્વરજી મહારાજા એમના પત્રધર ઉદયસુરજી મહારાજા એમના પત્રધર આચાર્ય વિજય નંદન સુરસુજી મહારાજા એ પણ દહેરાના ઉપાસનાની પરંપરા, જવાના બોલી ઉપાસનાની પરંપરા અને ભઠ્ઠીની વાદીના ઉપાસનાની પરંપરા આ ત્રણે અમદાવાદના મહત્વના સ્થાનો હતા. એટલે દેવસુર સંઘની સમાચારીનું સંરક્ષણ કરવાનું કામ દહેલાના ઉપાસની પંચ પરંપરાના ફાદે આવેલું હતું. અને તપા ગચ્છાધિપતિ આચાર્ય વગન છે રામ સુરેશ્વરજી મહારાજ. એ રામ સુરેશ્વરજી મહારાજા અમે તો બધા બહુ નાના, પણ જૈન પરંપરાનો ઇતિહાસ, તપાકચ્છનો ઇતિહાસ, એ તપાકચ્છના ઇતિહાસની અંદર છેલ્લા 100 વર્ષની અંદર વિજય દેવસુર સંઘની સમાચારનું સંરક્ષણ કરવાનું કામ 1990ના સંમેલનમાં આ બધા પૂજ્ય પુરુષોએ કરેલું. એમાં શાસ્ત્રી સમ્રાટ વિજય મહારાજે સંપૂર્ણ સહયોગ આપેલો. એ પછી દેવસુર સંઘની સમાચારનું રક્ષણ કરવાનું માટે 2014નું સંમેલન થયું. તો એ 2014ના સંમેલનમાં પણ દહેલાના ઉપાસનાની પરંપરા પ્રમાણે આરાધના કરવા માટેનું ફરમાન આચાર્ય નંદન સુરસુજી મહારાજે બહાર પાડેલું. અને એ પછી જેમાં અમારી પ્રત્યક્ષ હાજરી હતી તે 2044નું સંમેલન તપાકચ્છાધિપતિ રામ સુરસુજી મહારાજ એમને શુભ નિશ્રામાં પંકજ સોસાયટીમાં યોજવામાં આવ્યું. તો આ રીતે દેવસુર સંઘની સમાચારીનું સંરક્ષણ કરવાનું કામ આચાર્ય ભગત રામ સુરસુજી મહારાજે સુપેરે પાર પાડ્યું છે. એની સાથે સાથે યાદ રાખો, પુણ્ય બહુ મહત્વની ચીજ છે.
ને એવું પુણ્ય ક્યારે ઉપાર્જન થાય તો કે શુદ્ધ ચારિત્રની આરાધના. રામ સુરસરી મહારાજની આરાધના જેમને પ્રત્યક્ષ જોઈ છે એ બધાને ખ્યાલ હશે. અપ્રમત્ત ભાવે પ્રતિક્રમ પતિલે વગેરેની શુદ્ધ આરાધના કરતા અને સાથે સાથે અપૂર્વ ક્ષમતા ભાવ. મને યાદ છે બરાબર જયપાલ કે ક્યાંક હતા તે વખતે કોઈ કારણસર રામ સુરસરી મહારાજા ઉપર કંઈક ગરમ પાણી પડ્યું અને દાઝી ગયા. આ પરિસ્થિતિમાં પણ એમને અપૂર્વ ક્ષમતા રાખી છે અને આવી પરિસ્થિતિની અંદર પણ એ હંમેશા માટે સ્વાધ્યાય વગેરે કરતા રહેતા. રામ સુરસરી મહારાજના જીવનનું એક સૌથી મોટું મહત્વનું કાર્ય એ સુરેન્દ્રસુરી પાઠશાલા, સુરેન્દ્રસુરી તત્વજ્ઞાન પાઠશાલા જે જરૂરિયાતમાં શરૂઆત થઈ અને એ પછી એની બીજી બાજુ બધે શાખાઓ આપણે અહીં ગોદાવરીમાં પણ સુરેન્દ્રસુરી તત્વજ્ઞાન પાઠશાલાની શાખા છે અને એ પાઠશાલાની અંદર નિયમિત પંડિતો રાખી અને સાથી સાધુજી ભગવંતો અભ્યાસ કરે છે. તો આવું અપૂર્વ જ્ઞાનનું કામ પણ કર્યું. સાથે સાથે પોતાના શિષ્ય સમુદાયની સાથે પ્રાચીન જે ગ્રંથો છે એ ગ્રંથોને સંપાદન કરીને પ્રકાશન કરાવવાનું કામ પણ કર્યું છે. મને બરાબર યાદ છે કે કલિકાલ સ્વરૂપે હેમચંદ્ર સુરસરી મહારાજની 9મી જન્મ શતાબ્દી આવવાની હતી 2045માં. તે વખતે અમારા ગુરુ ભગવાન સૂર્યોદય મહારાજ અને મારા વડીલ ગુરુભાઈ શિવચંદ્ર મહારાજ એમણે મને એક કામ સોંપ્યું કે સિદ્ધેમ વ્યાકરણ ઉપર હેમચંદ્રાચાર્યની 9મી જન્મ શતાબ્દી નિમિત્તે કોઈ વિશિષ્ટ કાર્ય કરવું પુસ્તક સંબંધી. તે વખતે ઘણો બધો વિચાર કર્યા પછી ન્યાય સંગ્રહ સિદ્ધેમ વ્યાકરણની પરંપરાના વ્યાકરણ સંબંધી જે ન્યાય છે, પરિભાષા છે, એના સંબંધી ક્રિટિકલ સમીક્ષાત્મક અને સંશોધનાત્મક કામ કરવાનું કાર્ય મને સોંપ્યું. ત્યારે એ ન્યાય સંગ્રહની પ્રકાશિત થયેલી જે પુસ્તક છે એ યશોજી ગ્રંથમાલા ધર્મસુરી મહારાજ કાશીવાલા એમના તરફ પ્રકાશિત થયેલું, પણ એ બહુ જીર્ણ હતું. એ પછી રામ સુરસરી મહારાજે એનું પુનઃપ્રકાશન કરાવેલું અને પુનઃપ્રકાશન કરાવેલો તે ન્યાય સંગ્રહની કોપી એ લઈ ને એના આધારે મેં આખું ન્યાય સંગ્રહ ઉપરનું પુસ્તક લખ્યું છે. તો આ રીતે રામ સુરસરી મહારાજે જ્ઞાનના ક્ષેત્રમાં પણ બહુ મોટું પ્રદાન કર્યું છે. તો આ ઘણા બધા વક્તાઓ બોલનારા છે એટલે મારે લાંબુ બહુ બોલાય અને ન બોલે એમાં જ આપણી શોભા છે, વિનય છે. તો હવે રામ સુરસરી મહારાજના બીજા બધા જે ગુણો છે એ ગુણો અંગેની જે મહાપુરુષો વિરાજમાન છે, આચાર્ય ભગવંતો, એમની પાસેથી આપણે કંઈક વિશેષ સાંભળીએ, વિશેષ શ્રવણ કરીએ, તે જ અભિલાષા.